લોડી 5 વર્ષથી બધાને હેરાન કરે, ભોસડીની આનું તેનું નાખીને 25 થી પબ્લિક હેરાન છે. લુબી કંપની ઉભો છું, બરાબર? લુબી કંપની લોડી પૈસા દો, 1000 એ પુત્રીને પૈસા દો. પૈસાની ભૂખી છે, હરકાણી પૈસા હાટું થઈને લે મારો ડોફો. ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર જે ધીંગાણું હાલે છે આને મિત્રો વાત કીધો ધીંગાણું જ કહેવાય. કારણ કે તમને લોકોને ખબર છે કે ક્યાંક મોરે થવું છે તો ક્યાંક લોકેશન માંગવા છે તો ક્યાંક મિત્રો વાત કરી તો રૂબરૂ. જે આ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર જે વિવાદો હાલે છે, દેવાતભાઈ ખવડ હોય, બિજરાદન ગઢવી પટેલ હોય કે પછી લાલબા આહિર હોય કે પછી ખજૂરભાઈ, જે આ મિત્રો વાત કરતો હોય ત્યારે ખુલ્લેઆમ મિત્રો લોકેશન માટે ભાઈ એટલા બધા ઝઘડી રહ્યા છે, એટલા બધા મિત્રો લડી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક સુરતની અંદર બંને મિત્રો વાત કીધો મોરો ટકરાવવાની અંદર તૈયારીમાં જ છે. કારણ કે લાલબા આહિર પોતે મિત્રો વાત કીધો સુરતમાં છે અને કીર્તિ પટેલ તો ઓલરેડી સુરતમાં જ છે. તો ખાસ કરીને સૌથી પહેલાં મિત્રો વાત કીધો શું માહિતી મળી રહી છે, બધી જ માહિતી આગળ તમને બતાવવા જઈ રહ્યો છું. પણ એની પહેલાં ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ભાઈઓ વિડીયો શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. કારણ કે ભાઈઓ આપણી ચેનલની અંદર આવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે. હવે ભાઈઓ વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર કરબ 1 મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. જે મિત્રો વાત કરીએ તો કીર્તિ પટેલ હોય, ખજૂરભાઈ હોય, લાલબા આહિર હોય કે દેવાત ખવડ હોય કે બિજરાદન ગઢવી હોય, કાજલ મેરિયા હોય કે સાગર પટેલ હોય, જે આ મિત્રો વાત કરીએ તો 2025ની અંદર બધા લોકોને અત્યારે બધા કલાકારોને અત્યારે ધીંગાણું જ કરવું છે. હવે મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં તો મારી રાય એવી છે કે બધા લોકો મિત્રો સમાધાન કરી નાખવું જોઈએ. કારણ કે મિત્રો દુશ્મની કોની સાથે રાખવી, કુદરતી છે, આપણા બધા ભાઈઓ કહેવાય. કારણ કે તમને લોકોને ખબર છે કે અત્યારે ખુલ્લેઆમ મિત્રો જે ધીંગાણું ચાલી રહ્યું છે, જે મિત્રો વાત કરીએ તો મેટરો ચાલી રહ્યા છે. હવે આ મેટર વિશે તમે શું કહેશો? તમારી જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવીને વિડીયો બને એટલો શેર કરી દેવાનો છે, સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલવાનું જ નથી. કારણ કે મિત્રો જે પણ વાયરલ ટોપિકના અપડેટ હોય સૌથી પહેલાં આપણી યુટ્યુબ ચેનલની અંદર તમને જોવા મળી જાય. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા જ લોકોની જય હિન્દ, જય ભારતના વિડીયો બને એટલો શેર કરી દેજો. કારણ કે ભાઈઓ તમને લોકોને ખબર છે કે આ ધીંગાણોનો અંત આવવાનો નથી. તો તમારું શું કેવું છે, અંત આવી જવો જોઈએ કે નહીં, કોને સપોર્ટ કરો છો તમે એ પણ કમેન્ટ કરી દેજો. તો મિત્રો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળીએ.